પાટણ તાલુકા પંચાયતની વાત કરીએ રોનકભાઈ, તો ગઈ વખતે 20 સીટ તાલુકા પંચાયતની છે. 20 સીટની અંદરથી અમારી 9 સીટ હતી, 11 એ ભાજપની હતી અને તાલુકા પંચાયતનું શાસનની ભાજપનું હતું. ચાલુ સાલે 20 સીટમાંથી અમે 13 જેટલી સીટ જીત્યા છે અને સ્પષ્ટ બહુમતી જીત્યા છે. અને એક સીટ સિવાય તમામ સીટો અમે 500થી વધુ મતે જીત્યા છે. જિલ્લા પંચાયતની વાત કરું રોનકભાઈ, કે મારા મત વિસ્તારની અંદર કુલ 6 જિલ્લા પંચાયત આવે છે. ગઈ વખતે 6 જિલ્લા પંચાયતમાંથી અમારી પાસે 3 હતી. આ વખતે અમે 4 જીત્યા છીએ અને એક જિલ્લા પંચાયતની સીટ માત્ર 120 મતે હારી ગયા છે. એટલે જિલ્લા પંચાયત હોય, તાલુકા સરસ્વતી તાલુકા પંચાયતની અંદર પણ 12 સીટો અમે જીત્યા છે, એટલે ટાઈ પડી છે. એટલે તમે જુઓ છો કે ગુજરાત રાજ્યની અંદર કોઈપણ જગ્યાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકાનું કોંગ્રેસની અંદર આવું પરફોર્મન્સ જોવા નથી મળ્યું. પરંતુ આ વિજય એ વિજય મારો નથી રોનકભાઈ. પાટણની જનતાએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે